સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આજરોજ વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ગઈકાલ રાત્રે એટલે કે 23/6ના આશરે 11 થી 11:30ની આસપાસ આ ગુનાના ફરિયાદી જે છે રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ સિરસાટ અને એની સાથે જે ભોગ બનનાર મરણ જનાર છે પવન રાધેશ્યામ ચૌહાણ, આ બંને સચિન દૂરદર્શન જે ટાવર છે ત્યાંથી આઇસોલેશન રોડ તરફથી પાંડેસેમના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક 4 વ્હીલ વાહન પાછળથી આવે છે. એ 4 વ્હીલ વાહનમાં જે એનો જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે. એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાઇકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે. ત્યારબાદ આ જે 4 વ્હીલ વાહનના જે ચાલક જે છે એ મોટરસાઇકલ ઉપર જે બંને વ્યક્તિ જાય છે ફરિયાદી અને ભોગ બનનાર એમને ટક્કર મારે છે અને એ ટક્કર વાગવાથી આ જે મોટરસાઇકલ છે ડિવાઈડર જોડે અથડાય છે અને પછી જે ભોગ બનનાર જે છે એ ગાડીના નીચે વ્હીલમાં આવી જાય છે. તો ગાડીને આ બ્રેક પણ નથી મારતા અને 15 મીટર સુધી ધસડી અને લઈ જાય છે. આ બંને જે ફરિયાદી અને જે ભોગ બનનાર જે મોટરસાઇકલ ઉપર હતા એમની સાથે બીજા 2 વ્હીલર અને 4 વ્હીલરમાં પણ બીજા વ્યક્તિઓ એમની પાછળ આવતા હતા જે એમના પરિચિત હતા. એ ત્યાં જાય છે, એમને ઊભા કરવાની કોશિશ કરે છે. તો જે આ 4 વ્હીલ વાહનમાં જે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો ઈસમ હોય છે એ ત્યાંથી ઉતરે છે અને છરી ત્યાં બતાવે છે, છરી લઈ અને એમને મારવા જાય છે. એટલે જે ફરિયાદી જે છે ફરિયાદી એમની સાથેના માણસોને એમ કહે છે કે ભાઈ તમે અહીંથી જતા રહો, એની પાસે છરી છે અને આપણી ઉપર હુમલો કરશે. એટલે બીજા બધા દૂર ખસી જાય છે અને જે ડ્રાઈવરની બાજુમાં જે ઈસમ બેઠેલો હોય છે, જે અજાણ્યો ઈસમ, એ ફરિયાદી રવિન્દ્ર સિરસાટને ખભાના ભાગે છરીથી ઈજાઓ કરાય છે. ત્યારબાદ આ બંને જે આરોપી છે ત્યાંથી નીકળી જાય છે. આ જે ફરિયાદી જે છે એ વધુ સારવાર અર્થે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને જે ભોગ બનનાર પવન ચૌહાણ એને ગંભીર ઈજાઓ થતાં એનું ડેથ થાય છે. ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસ દરમિયાન આ જે ગુનામાં વાહન વપરાયેલું છે એ અને અમુક જે સ્થાનિક પોલીસના કર્મચારીઓને અને અધિકારીઓને એક સ્પેસિફિક અમુક બાતમી મળે છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને એમની ઓળખ કરી અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસના.